ઇમિગ્રેશન મિનિસ્ટરે બીજા અનાઉન્સમેન્ટ કરેલા. આઈ નો ઘણા બધા વિડીયોઝ પોસ્ટ કરું છું, બટ ગાઈઝ ઘણી બધી ઇન્ફોર્મેશન છે અને નાના 1-1.5 મિનિટના વિડીયોમાં તમને બધી ઇન્ફોર્મેશન આપી દઈશ તો તમને પણ મજા નહીં આવે. સો બધા વિડીયોઝ પેજ પર જઈને જુઓ, ઇટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. સો જે બીજા અનાઉન્સમેન્ટ્સ હતા ઇમિગ્રેશન મિનિસ્ટરના એ હતા કે ફોરેન નેશન્સના નંબર્સ વધી રહ્યા છે અને પ્લાનિંગ કરવું જરૂરી છે, નહીં તો એ બીકોઝ એ ઇમ્પેક્ટ કરી રહ્યું છે કેનેડાની ઇકોનોમીને. ટેમ્પરરી રેસિડેન્ટ્સ જે છે એ લોકોએ ઇમ્પેક્ટ કર્યું છે એફોર્ડેબિલિટીને, ઇન્ફ્લેશનને, એન્ડ દેર આર સ્પાઇક્સ ઇન કન્સ્ટ્રક્શન એરિયા કાઉન્ટ્સ. સો એક્સપ્રેસ એન્ટ્રીમાં જો તમે હવે ફ્યુચરમાં જોશો તો કન્સ્ટ્રક્શનના જે ડ્રોસ છે ઇટ ઇઝ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ. બટ યસ, અગેન સાયમલ્ટેનિયસલી Minister is clearly telling that foreign workers numbers or foreigners numbers are increasing. So planning it is important so that they can save the Canadian economy. Inflation ઘટાડી શકે. Temporary residents are participating in increasing inflation. So let's see બીજા શું ચેન્જીસ કરે છે, કયા કયા અનાઉન્સમેન્ટ્સ આવે છે. મેં પહેલાં પણ બધાને કીધું છે કે જો PR ના થયું હજી સુધી તો કરાવી લો, જો વર્ક પરમિટ ના થયું હજી સુધી તો કરાવી લો બિફોર ઇટ્સ વેરી લેટ. પહેલાં તો 6 મહિનાનો LMIAનું લઈ જે વેલિડિટી કરી નાખી છે. સો ધીસ ઇઝ અગેન વન રિસ્ટ્રિક્શન. સો આવા ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ આવવાના છે ગાઈઝ. સો જો હજી એપ્લિકેશન ના કરાવી હોય અને વેઇટ કરતા હો તો અત્યારે વેઇટ કરવાનો ટાઈમ નથી, અત્યારે એક્ઝિક્યુટ કરવાનો ટાઈમ છે. PR મળતું હોય તો લઈ લો, વર્ક પરમિટ મળતું હોય તો લઈ લો.